બોલતા થઈ જાય ને તો થોડું બોલતા આવે. 7 જય વચરા જય માતાજી મિત્રો. આજે અમે જઈએ છીએ ડુમ્મસ ભીમપોર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. રવિવાર છે તો જો બધા નીકળ્યા છે. હનુમાન દાદાનું એવું મંદિર છે કે જ્યાં કોઈ બાળક બોલતું ન હોય, તોતરું બોલતું હોય તો ત્યાં પ્રસાદી રૂપે ગોળ આપે છે. બરાબર, તો એ ગોળ બાળકને ખવડાવે ને તો તોતરું બોલતું બાળક હરખું બોલવા મળે અને ન બોલતું બાળક એ પણ બોલવા મળે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, મજા આવશે. હાય કર દે, હાય કર દે. હાય ગાઈસ કહી તો. હેલો ગાઈસ. છોકરાઓ છે ને ધમાલ બહુ કરે છે. બહુ ધમાલ કરીને એટલે રસ્તા વચ્ચે ઉતારી મૂકશું. ઘોનાર શું હોતે રૂદુ ઓલી બાજુ અંદર જવાનું છે. કોઈ જાય અહીંયા અંદર અહીંથી અંદર બતાવ. આગળ અંદર બસ 100 મીટર. રોંડે બધા ફિટ રમવાનું. જો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ મંદિરે. હનુમાન દાદાનું મંદિર છે. જે છોકરું હરખું બોલતું ન હોય કે હાવ બોલતું ન હોય યા ગોળ છતાં હનુમાન મોઢામાં ગોળની પ્રસાદી એવી મૂકેલી એને શીખાડ્યું તો હરખું બોલવા મળે, આ ચોખ્ખું બોલવા મળે. આ ગોળ લીધો છે, આ ગોળ લીધો છે અને માળા લીધો છે.
છોકરાને મજા આવી ગઈ રમવાની. મસ્ત મંદિર છે. બહુ માણસો અહીંયા આવે છે બધા દર્શન કરવા માટે. ઘણા બધા લોકો આવે છે. આજે પછી રજા છે અહીંયા દર્શન કરવા માટે. અહીંયા જરૂર અહીંયા આવવા જેવું છે, મજા આવી છે. મિત્રો આ ગોળની પ્રસાદી છે. આ પ્રસાદી ખવડાવવાથી જે છોકરા તોતડું બોલતા હોય કે હાવ ન બોલતા હોય એ બોલતા થઈ જાય ને, અને તોતડું બોલતા હોય એ હરખું બોલવા મળે. આપણે એવું કહેવાય આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે થઈ જાય હરખું એમ. ઉપર લઈ ગયો આખો કરી ગઈ છે સાનો મોનો. બસ હા પણ દાદી જો મિત્રો તો હવે અમે મંદિરે દર્શન કરી લીધા છે. હવે પાછા રિટર્ન ઘરે જઈએ છે. રસ્તામાં ભાભી આમ જો આંખ ન ખુલે હો, એટલો વરસાદ માથે આવે, તોડી માથે આવે.